તમે જ્યારે વાત કરી કે કોઈ પણ નાના સમાજનો માણસ હોય એની સાથે ન્યાય થવું જોઈએ, જવાબદારી બને છે. પણ મને બહુ થતો એક સ્વાભાવિક પ્રશ્ન છે કે જો આ કોળી સમાજ ન હોત, જો અહીંયા હીરા સોલંકી કે પરસોત્તમ સોલંકી ન ઊભા હોત, તો ન્યાય કેવી રીતે મળતો? ન્યાય તો હવનો ઈશ્વર હોય છે ને બેન, કોકને તો પહોંચાડી જ દે ને. હવનો ઈશ્વર હોય છે. ઈશ્વરના દરવાજા તો ખુલ્લા હોય છે અને ભગવાન કોકને નિમિત્ત બનાવી દે કે ભાઈ આ નહીં તો અહીંયા, ત્યાં નહીં તો ત્યાં, આ પહોંચી જાવ ત્યાં એ દરવાજા પર તમને ન્યાય મળશે. તો કોકને મળી જાય ને. એમ તો હવનો ભગવાન તો હોય છે ને. એમ એટલે એ દિશાએ ઈશ્વર કામ કરાવે. અમે તો નિમિત્ત છે બેન આમાં, આપણે એવું નથી. અમે નિમિત્ત બન્યા છે આમાં. કોકને ન્યાય મળે અને કોકને આશીર્વાદ મળે એ તો મારે આ નવનીતભાઈ પાસેથી કાંઈ લેવા જવાનું નથી. બગદાણા છે અને મારે બગદાણા તો અમારે આસ્થાનું કેન્દ્ર છે. લગભગ વધારે સમાજને કોળી સમાજ રહે છે, તો માર તો ખાય છે ને ત્યાં ગામમાં. સૌથી વધારે સમાજ કોળી છે ત્યાં બગદાણામાં. તો ત્યાં ગામમાં આવીને મારી જાય તો શું સમજવું જોઈએ? એમ